ચેનલ ઓફ વડોદરા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે ગઈકાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું તારીખ 24 થી 30 નવેમ્બરના રોજ ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા પંચામૃતથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો જોડાયા હતા। શોભાયાત્રા કથાના સ્થળે પહોંચી હતી અને દીપ પ્રાગટ્ય કરી પોથી પૂજન કરી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના નૈનાબેન ભટ્ટ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો છે ત્યારે કથાવાચક પ્રજ્ઞાપુત્રી કીર્તિબેન દેસાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન તારીખ 26ને બપોરે 1:30 તુલસી વિતરણ, તારીખ 27ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, 28 તારીખના રોજ આયુર્વેદિક કેમ્પ, 29 તારીખના રોજ ગર્ભ સંસ્કાર, 30 નવેમ્બર 2024 શનિવારે સાંજે 4:30 મંત્ર દીક્ષા દીપ યજ્ઞથી પૂર્ણાહુતિ થશે। શ્રીમદ ભાગવત કથાકાર પ્રજ્ઞાપુત્રી કીર્તિબેન દેસાઈના સ્વર કંઠે ભાગવત કથાથી લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવી રહ્યા છે। करोड़ देवता सहकार संगठित एकताना भावना સાથે એને વિરાજમાન સાથે સદગુરુ દેવકી જય સાથે કમેન્ટ પણ થશે સરસ્વતી માતા વિદ્યાની દાતા કૃપાપતિ હો માતા સરસ્વતી નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તમે જોઈ રહ્યા છો ઝાંસી રાણી સર્કલ। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞા કથા એટલે તમે જે ગીતા ભગવત કથા છે એનું આયોજન આજે અખિલ ભારતીય વિશ્વ હિન્દુ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। સુભાનપુરાની અમારી જે બહેનો છે, ખાસ કરીને અમારા જે કથાવાચક છે કીર્તિબેન દેસાઈ, એમને હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું। સમગ્ર વિસ્તારની ગાયત્રી પરિવારની બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા નૈનાબેન અને એમની સાથેની સમગ્ર ટીમ દ્વારા આજે આ કથાનું આયોજન ચાલ્યું છે। કથા 24 તારીખથી 30 તારીખ સુધી ચાલુ રહેશે। આ કથાનો સમય બપોરે 1:30 થી સાંજે 5:30 સુધીનો છે। તો દરેક વિસ્તારની દરેક બહેનોને ખાસ આમાં આમંત્રણ છે અને સૌ લોકો આવો। 30 તારીખ 29 તારીખ દરરોજ અલગ અલગ પ્રકારના એક દિવસ તુલસી વિવાહ છે, સાથે સાથે ગર્ભ સંસ્કારથી માંડીને બધા સંસ્કારો આપવામાં આવવાના છે। આયુર્વેદિક કેમ્પ છે, અલગ અલગ પ્રકારના દરેક છે। ધર્મ અને સંસ્કાર સાથે વડોદરા શહેર એ હર હંમેશા સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને ઝાંસી રાણી સર્કલ, ઝાંસી રાણી ગ્રાઉન્ડ દર વખતે આવા અલગ અલગ પ્રકારના દરેક કાર્યક્રમો થાય છે। આ દર વર્ષની જેમ આ વખતે પણ ગાયત્રી પરિવાર અમારા જે બહેનો છે, ખાસ કરીને નૈનાબેન અને કથાવાચક છે અમારા કીર્તિબેન દેસાઈ, તો આપ જરૂરથી પધારશો। સમગ્ર આયરે પરિવારનું પણ આપણને આમંત્રણ છે અને અમારા નૈનાબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા 15 દિવસથી ખૂબ મહેનત કરી અને અહીંયા આજે તમે જુઓ છો કે આજે
કથાનું આગમન બી થયું છે. ભાગવત કથાની આજે પધરામણી થઈ છે અને આજથી શરૂ થયેલી કથા રોજ બપોરે 1:30 ચાલુ થશે. તો આજના પવિત્ર દિવસે અદ્ભુત અલૌકિક જે આજનો સમય છે, એટલો બધું દુરાચાર, પાપાચાર, અત્યાચાર એટલું બધું વધી ગયું છે. એના માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આવું અદ્ભુત અલૌકિક શ્રીમદ ભાગવત કથાનું અમે અહીંયા જબરજસ્ત લોકોના હૃદય, મન, અંતકરણની અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન, જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અનુદાન, વરદાન અને સુમધુર એમના જે જીવન લીલા, એવા અદ્ભુત અલૌકિક શબ્દ એમના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય. અને એવા અમારા રાજેશભાઈ જે છે કે જે સતત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો એ હૃદયના ભાવથી ભાવ અને ચેતના અને એની સાથે હૃદયના ભાવથી સતત આ કાર્યની અંદર અમને સંપૂર્ણપણે એમનો સહયોગ, સહકાર અને એમના પત્ની, ધર્મપત્ની શ્રી પૂર્ણિમાબેન આયરે, કે જે પૂર્ણિમાબેન આયરે 16 ખરડાએ જ્યારે ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિના શિખર પર તો બેઠા છે, પણ ધર્મના શિખર પર પણ બેઠા છે. એવી અમે બધી ગાયત્રી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને પ્રગતિ થાય એવી જ અમારા ગુરુચરણમાં, શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં મારા નમસ્કાર, દંડવત નમસ્કાર. જય ગુરુદેવ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, યુગ દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, એમની પ્રેરણાથી અત્યારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ઝાંસીની રાણી સ્થળ હાઈ ટેન્શન સુભાનપુરા ત્યાં થઈ રહેલ છે. અને આપણા આદરણીય જે આપણા રાજેશભાઈ પરિવાર, આયરે પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન ખરેખર સરાહનીય છે. અમને ખૂબ સહયોગ મળ્યો છે ભાઈ સાહેબનો, એટલો બધો સહયોગ મળ્યો છે કે ભાઈએ અમને એમની હૂંફ થકી જ આ કાર્યક્રમનું આયોજન થયું. કે છે કે એ ખાલી સફેદ કપડાં ભલે પહેરતા હોય પણ એમનું મન પીળું છે અને એમનું જે જીવન છે એ ઋષિ જેવું છે, સંત જેવો એ આત્મા છે. એટલે ભગવાન એમને, હું તો પ્રાર્થના કરું છું, અમારી બધી આખી ઈશા પાર્કની ટીમ, આખી જે બધી બહેનોની, અમારા ગાયત્રી પરિવારની બધી જ બહેનો અત્યારે એવી શુભેચ્છા પાઠવે છે કે અમારા જે ભાઈ છે રાજેશભાઈ આયરે, અમારો દીકરો છે શ્રીરંગ આયરે, એ પણ ખૂબ કાર્ય કરે અને ખૂબ ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા સાથે જય ગુરુદેવ.